શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર ઘી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા તથા શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ રાજકોટના મંત્રી શ્રી ધવલભાઈ બકરાણીયા તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ। રમોત્સવ 2026 મોરબીમાં 2 દિવસીય રમોત્સવ ઉત્સાહપૂર્વક સંપન્ન। શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ વિદ્યાર્થી ભવન મોરબી દ્વારા આયોજિત 2 દિવસીય રમોત્સવ 2026 તારીખ 10 જાન્યુઆરી 2026 શનિવાર અને 11 જાન્યુઆરી 2026 રવિવારના રોજ ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી ઘંટિયાપા મોરબી ખાતે ઉત્સાહભેર અને ભવ્ય રીતે સંપન્ન થયો। રમતો, કળા, સંસ્કૃતિ અને મનોરંજનથી ભરપૂર આ રમોત્સવે સમાજના બાળકો, યુવાનો અને વડીલોને એકસાથે જોડીને આનંદમય માહોલ સર્જ્યો હતો। શ્રી વિશ્વકર્મા પ્રભુજીને સમર્પિત આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તથા યુવા પેઢીમાં રમતગમત, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સામૂહિક એકતાનો ભાવ વિકસાવવાનો હતો। કાર્યક્રમના પ્રારંભે શ્રી વિશ્વકર્મા પ્રભુજીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી રમોત્સવનું શુભારંભ કરવામાં આવ્યો હતો। આયોજકો દ્વારા સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવ્યું, જેના કારણે દરેક સ્પર્ધા સમયસર અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ। પ્રથમ દિવસ 10 જાન્યુઆરી 2026 શનિવારના રોજ મોજ મસ્તી ભર્યા પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું। સાંજે 4:30 થી 5:30 દરમિયાન લીંબુ ચમચી રેસ યોજાઈ, જેમાં નાના બાળકો સાથે સાથે મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। ત્યારબાદ 5:30 થી 6:30 દરમિયાન પોટેટો રેસમાં ભાગ લેનાર સ્પર્ધકોની ચપળતા અને સંતુલન સૌને મંત્રમુગ્ધ કરી દીધું। સાંજે 6:30 થી 7:30 દરમિયાન યોજાયેલી ફુગ્ગાફોડ સ્પર્ધામાં હાસ્ય અને આનંદનો માહોલ છવાયો। ત્યારબાદ 7:30 થી 8:30 દરમિયાન રેપિડ ડ્રોઈંગ સ્પર્ધામાં બાળકોની કલ્પનાશક્તિ અને ચિત્રણ કૌશલ્ય ઝળહળી ઉઠ્યું। રાત્રે 8:30 થી 9:30 દરમિયાન યોજાયેલી સંગીત ખુરશી સ્પર્ધાએ સમગ્ર મેદાનને ઉલ્લાસથી ગુંજાવી દીધું। બીજો દિવસ 11 જાન્યુઆરી 2026 રવિવારના રોજ બૌદ્ધિક, સાંસ્કૃતિક અને કળાત્મક સ્પર્ધાઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું। સવારે 9 થી 10 દરમિયાન ગુજરાતી સુલેખન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સુંદર અક્ષરશિલ્પ રજૂ કર્યું। ત્યારબાદ 10 થી 10:40 દરમિયાન ડ્રોઈંગ કલર સ્પર્ધામાં રંગોની રમઝટ જોવા મળી। સવારે 11 થી 12 દરમિયાન યોજાયેલ મેમરી ટેસ્ટમાં બાળકોની સ્મરણ શક્તિની કસોટી લેવામાં આવી। બપોર પછી 3 થી 4 દરમિયાન રંગોળી સ્પર્ધામાં પરંપરા અને સર્જનાત્મકતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। 4 થી 5:30 દરમિયાન યોજાયેલી 1 મિનિટ ગેમ્સમાં ભાગ લેનારાઓએ ઝડપ, સમજ અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું। સાંજે 5:30 થી 6:30 દરમિયાન યોજાયેલી કરાઓકે સ્પર્ધામાં પ્રતિભાશાળી ગાયકોના સ્વરોથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા। અંતે 6:30 થી 7:30 દરમિયાન યોજાયેલી સુપર ડાન્સ સ્પર્ધાએ રમોત્સવને શિખરે પહોંચાડ્યો, જેમાં બાળકો અને યુવાનોના નૃત્ય પ્રદર્શનને હાજર જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું। આ સમગ્ર રમોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, વડીલો, યુવાનો અને માતાપિતાની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી। આયોજકો દ્વારા દરેક સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। સાથે સાથે તમામ ભાગ લેનાર સ્પર્ધકોનું પણ ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું। રમોત્સવ 2026 માત્ર રમતગમત પૂરતું સીમિત ન રહી, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને સંસ્કૃતિના સંવર્ધનનું ઉત્તમ ઉદાહરણ બન્યું। કાર્યક્રમના અંતે આયોજક મંડળે સહયોગ આપનાર તમામ જ્ઞાતિજનો, સ્વયંસેવકો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો અને આવનારા સમયમાં પણ આવા લોકહિતકારી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। અહેવાલ વિપુલભાઈ સંચાણિયા, રિપોર્ટ સુનિલ મહેમદાવદિયા, મોરબી।